હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે જે સિલેબસ છે આપણો ટેટ 1નો એની અંદર જે પહેલો વિભાગ છે બાળ વિકાસ અને એની અંદર પણ જે 4 સિદ્ધાંતો આપેલા છે એરિક્સન દ્વારા મોન્ટેસરી, પ્રોબેલ અને કોહલબર્ગ સિદ્ધાંત અને શૈક્ષણિક ફલિતાર્થ એ જે છે એના રિલેટેડ આપણે માહિતી જોઈશું શોર્ટમાં અને 100 ક્વેશ્ચન્સ અને આન્સર્સ એ પણ જોઈશું આ વિડીયોમાં. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈ પહેલો જે વિકાસનો સિદ્ધાંત આપેલો છે એરિક્સન દ્વારા, જેમને મનોસામાજિક વિકાસનો સિદ્ધાંત આપેલો છે. તો એના વિશે થોડી માહિતી જોઈએ. તો એરિક્સનનો સિદ્ધાંત જીવનકાળ દરમિયાન વ્યક્તિગત વિકાસ પર ભાર મૂકે છે, જેમાં દરેક તબક્કે વ્યક્તિને અને મનોસામાજિક સંઘર્ષનો સામનો કરવો પડે છે. આ સંઘર્ષનું સફળ સમાધાન વ્યક્તિમાં એક વિશિષ્ટ સદ્ગુણનો વિકાસ કરે છે. તો જે એરિક્સને મનોસામાજિક વિકાસનો સિદ્ધાંત આપેલો એના મુદ્દા આ ટેબલ દ્વારા અહીંયા દર્શાવેલા છે. વિકાસનો તબક્કો જેમ કે મૌખિક ઇન્દ્રિયનો તબક્કો છે, તો આશરે ઉંમર 1.5 વર્ષ જન્મથી લઈને. અને મનોસામાજિક સંઘર્ષ જોઈએ તો વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ અને સદ્ગુણ આશા હોપ. બીજું છે સ્નાયુગુદા 1.5 વર્ષથી લઈને 3 વર્ષ આશરે ઉંમર. સ્વાયત્તતા વિરુદ્ધ શરમ અને શંકા, ઈચ્છાશક્તિ એટલે વિલ સદ્ગુણ એમાં આવે છે આ તબક્કામાં. લોકોમોટર જનનેન્દ્રિય આ તબક્કામાં 3 થી 6 વર્ષનો ગાળો છે. પહેલ શક્તિ વિરુદ્ધ દોષભાવ આ મનોસામાજિક સંઘર્ષ છે. અને સદ્ગુણની વાત કરીએ તો હેતુ પર્પઝ. ચોથું છે સુષુપ્તા અવસ્થા 6 થી 12 વર્ષ. ઉદ્યમશીલતા વિરુદ્ધ હીનતા, સક્ષમતા સદ્ગુણ છે. અને છેલ્લો તબક્કો તરુણાવસ્થા 12 થી 18 વર્ષ. ઓળખ આઈડેન્ટિટી વિરુદ્ધ ભૂમિકાની ગૂંચવણ આ મનોસામાજિક સંઘર્ષ અને સદ્ગુણ નિષ્ઠા. શૈક્ષણિક ફલિતાર્થની વાત કરીએ તો તબક્કો 4 6 થી 12 વર્ષ. આ તબક્કામાં બાળક ઉદ્યમશીલતા વિકસાવે છે. શિક્ષકે બાળકોને કાર્ય પૂર્ણ કરવા પ્રોત્સાહિત કરવા, તેમની સિદ્ધિઓને બિરદાવવી અને નાની નાની નિષ્ફળતાઓને કારણે હીનતાની લાગણી ન આવે તેનું ધ્યાન રાખવું જોઈએ. સકારાત્મક વાતાવરણ અને જવાબદારી સોંપણી, તો આ શૈક્ષણિક ફલિતાર્થો છે. હવે બીજું જોઈએ જે શિક્ષણ સિદ્ધાંત આપ્યો તો મારિયા મોન્ટેસરીનો શિક્ષણ સિદ્ધાંત. તો એની વાત કરીએ તો મોન્ટેસરી પદ્ધતિ બાળકેન્દ્રી શિક્ષણ એટલે ચાઇલ્ડ સેન્ટ્રિક એજ્યુકેશન પર આધારિત છે, જે બાળકની સ્વાભાવિક જિજ્ઞાસા અને શીખવાની ગતિને મહત્ત્વ આપે છે. એમના મુખ્ય સિદ્ધાંતોની વાત કરીએ તો સ્વશિક્ષણ, તૈયાર વાતાવરણ, સંવેદી શિક્ષણ એટલે કે જ્ઞાનેન્દ્રિયો દ્વારા શિક્ષણ આપવું, આંખ કાન નાક વગેરે દ્વારા. પછી કાર્ય દ્વારા શિક્ષણ લર્નિંગ બાય ડુઈંગ, ખાસ કરીને વ્યવહારિક જીવનની પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ. પ્રેક્ટિકલ લાઈફ એક્ટિવિટીઝ. શિક્ષકની ભૂમિકા, શિક્ષક માત્ર માર્ગદર્શક ફેસિલિટેટર છે જે બાળકને મદદ કરે છે, સીધું શીખવતો નથી. શૈક્ષણિક ફલિતાર્થની વાત કરીએ તો મોન્ટેસરી સાધનો વર્ગખંડમાં જ્ઞાનેન્દ્રિયનો વિકાસ માટે ચોક્કસ સ્વસુધારક સેલ્ફ કરેક્ટિંગ સાધનોનો ઉપયોગ કરવો. કાર્યની સ્વતંત્રતા, બાળકને પોતાની રસ અને ગતિ મુજબ પ્રવૃત્તિ પસંદ કરવાની અને પૂર્ણ કરવાની સ્વતંત્રતા આપવી. શાંત અવલોકન. વ્યવહારિક કૌશલ્યો, બાળકોને કપડાં પહેરવા, ખાવાનું પીરસવું, સફાઈ કરવી જેવી વ્યવહારિક પ્રવૃત્તિઓ શીખવવી. હવે ત્રીજા જે ફિલોસોફર થઈ ગયા જે ફ્રેડરિક ફ્રોબેલનો કિન્ડરગાર્ટન સિદ્ધાંત. તો એમાં શું છે જોઈએ તો ફ્રોબેલ કિન્ડરગાર્ટન બાળકોનો બગીચો, જેમ કે અહીંયા કિન્ડરગાર્ટન જે ફ્રોબેલ દ્વારા આપવામાં આવ્યો હતો એમાં કિન્ડરગાર્ટનનો અર્થ છે બાળકોનો બગીચોની સંકલ્પના આપી. તેમના મતે બાળક એક છોડ જેવું છે અને શિક્ષક માળી સમાન છે. તો આ એક મહત્ત્વનો મુદ્દો છે. મુખ્ય સિદ્ધાંતો
રમત દ્વારા શિક્ષણ, લર્નિંગ થ્રુ પ્લે. સ્વપ્રવૃત્તિ, સેલ્ફ એક્ટિવિટી, બાળકોને મુક્તપણે કાર્ય કરવાની તક આપવી. એકતાનો સિદ્ધાંત, માનવ અને પ્રકૃતિ વચ્ચેનો એકતાના આધારે શિક્ષણ. ભેટો અને વ્યવસાયો એટલે કે ગિફ્ટ્સ અને ઓક્યુપેશન્સ. ભેટો ગિફ્ટ્સ બાળકને અવલોકન અને શોધખોળ માટેના સાધનો જેમ કે રંગીન બોલ, લાકડાના બ્લોક્સ એની વાત કરી છે. વ્યવસાયો ઓક્યુપેશન્સ બાળકની સક્રિયતા માટેની પ્રવૃત્તિઓ જેમ કે વણાટ, માટીકામ, કાગળ કાપવા આ બધું આપવું. હવે શૈક્ષણિક ફલિતાર્થની વાત કરીએ તો રમતનું મહત્ત્વ. તો અભ્યાસક્રમમાં રમત ગમત અને પ્રવૃત્તિઓનો સમાવેશ કરવો બાળકોની સર્જનાત્મકતા વિકસાવવા માટે તેમને મુક્ત રમતની તકો આપવી. અને કિન્ડરગાર્ટન વાતાવરણ તો કિન્ડરગાર્ટન વાતાવરણમાં શું આવે તો વર્ગખંડને આનંદમય અને કુદરતી વાતાવરણ પ્રદાન કરવું. સર્જનાત્મકતા ડ્રોઈંગ, સંગીત, કવિતા, ગાર્ડનિંગ જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું. હવે ચોથું છે લોરેન્સ કોહલબર્ગનો નૈતિક વિકાસનો સિદ્ધાંત. તો કોહલબર્ગે નૈતિક વિકાસના સિદ્ધાંતમાં જણાવ્યું કે વ્યક્તિનો નૈતિક તર્ક મોરલ રિઝનિંગ 3 સ્તર અને તેના 6 સોપાનોમાં ક્રમબદ્ધ રીતે વિકસે છે. તો અહીંયા આ મુદ્દો મહત્ત્વનો છે કે કોહલબર્ગે જે નૈતિક વિકાસનો સિદ્ધાંત આપ્યો હતો તેમાં 3 સ્તર છે અને 6 સોપાનો છે. તો આ એક વાત છે. તો જો પહેલું સ્તર શું છે પૂર્વ પરંપરાગત સ્તર 4 થી 10 વર્ષ, પરંપરાગત સ્તર 10 થી 13 વર્ષ અને ઉત્તર પરંપરાગત સ્તર 13 વર્ષ પછી. તો આ 3 શું કહેવાય સ્તર છે અને એમાં દરેક સ્તરમાં 2 સોપાન છે. સજા અને આજ્ઞાપાલનનું સોપાન પહેલા સ્તરમાં અને બીજું સાપેક્ષતા અને સાધનલક્ષીકરણ સોપાન. પરંપરાગત સ્તરમાં 2 સોપાનો છે, આંતરવ્યક્તિગત સંવાદિતા અને કાયદો અને વ્યવસ્થાનું સોપાન. ઉત્તર પરંપરાગત સ્તર એમાં સામાજિક કરારનું સોપાન અને સાર્વત્રિક નૈતિક સિદ્ધાંતોનું સોપાન. અને એની અંદર લાક્ષણિકતા શું શું છે એ બધી જ અહીંયા આપી છે. તો શૈક્ષણિક ફલિતાર્થમાં નૈતિક ચર્ચા, સહપાઠીઓની આંતરક્રિયા, નિયમોની સમજ આ બધી વસ્તુ આવે છે. હવે આપણે 100 ક્વેશ્ચન અને એના આન્સર્સ જોઈશું જે આ ટેટ 1, ટેટ 2 એ બધી એક્ઝામમાં બહુ જ ઉપયોગી થશે. પહેલું છે એરિક એરિક્સન મનોસામાજિક વિકાસ સિદ્ધાંત, એને રિલેટેડ પ્રશ્ન જોઈશું. એરિક્સન અનુસાર બાળકનો પ્રથમ તબક્કો કયો છે? વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ, ટ્રસ્ટ વર્સિસ મિસટ્રસ્ટ. બીજું આશા હોપ કયા તબક્કાનો મુખ્ય સદગુણ છે? જન્મથી 1.5 વર્ષ. ત્રીજો પ્રશ્ન સ્વાયત્તતા વિરુદ્ધ શરમ અને શંકા કયા વય સમૂહમાં જોવા મળે છે? તો 1.5 થી 3 વર્ષ. ઈચ્છાશક્તિ વિલ કયા તબક્કામાં વિકસે છે? સ્નાયુગુદા તબક્કો એટલે કે 1.5 થી 3 વર્ષ. બાળક પહેલ શક્તિ બતાવવાની શીખે છે પરંતુ નિષ્ફળ જાય તો દોષભાવ અનુભવે. આ કયો તબક્કો છે? તો લોકોમીટર જનનેન્દ્રિય એટલે કે 3 થી 6 વર્ષ. હેતુ પર્પઝ કયા તબક્કાનો ગુણ છે? પહેલ શક્તિ વર્સિસ દોષભાવ એટલે પહેલ શક્તિ વિરુદ્ધ દોષભાવ. ઉદ્યમશીલતા વિરુદ્ધ હીનતા કઈ ઉંમરે આવે છે? તો 6 થી 12 વર્ષ. કોમ્પિટેન્સી એટલે સક્ષમતા કયા તબક્કાનું પરિણામ છે? તો ઉદ્યમશીલતા વર્સિસ હીનતા. ઓળખ વિરુદ્ધ ભૂમિકાની ગૂંચવણ કયા તબક્કામાં આવે છે? તો 12 થી 18 વર્ષ એટલે કે તરુણાવસ્થા. ફિડેલિટી એટલે કે નિષ્ઠા કયા તબક્કાનો સદગુણ છે? તો ઓળખ વિરુદ્ધ ભૂમિકાની ગૂંચવણ. એરિક્સન મુજબ બાળકોનો વિકાસ કઈ પ્રક્રિયા દ્વારા થાય છે? મનોસામાજિક સંઘર્ષના નિરાકરણ દ્વારા. ટ્રસ્ટ વર્સિસ મિસટ્રસ્ટ તબક્કામાં માતા પિતાનો મુખ્ય રોલ શું છે? બાળકમાં વિશ્વાસનો વિકાસ કરવો. ઓટોનોમી વર્સિસ સેમ તબક્કામાં જો બાળકને દબાવવામાં આવે તો શું થાય? શરમ અને શંકાનો વિકાસ થાય છે. ઇનિશિયેટિવ વર્સિસ ગિલ્ટ તબક્કામાં શાળાની ભૂમિકા શું છે? બાળકની પહેલને પ્રોત્સાહન આપે. ઇનિશિયેટિવ વર્સિસ ગિલ્ટ
તબક્કામાં શાળાની ભૂમિકા શું હોય છે? તો બાળકની પહેલને પ્રોત્સાહન આપવું. ઇન્ડસ્ટ્રી વર્સિસ ઇન્ફેરિયોરિટી તબક્કામાં શિક્ષણનું કાર્ય શું છે? તો બાળકને સફળતાનો અનુભવ કરાવવો. એરિક્સનના સિદ્ધાંતમાં વર્ચ્યુનો અર્થ શું છે? દરેક તબક્કા પછી વિકસતી સકારાત્મક ગુણતા. 17મો પ્રશ્ન, બાળક જો દરેક તબક્કાનો સંઘર્ષ સફળતાપૂર્વક ઉકેલે તો શું બને? સ્થિર અને સંતુલિત વ્યક્તિત્વ બને. એરિક્સનનો સિદ્ધાંત કયા પ્રકારનો છે? સમાજ કેન્દ્રી અને વ્યક્તિત્વ વિકાસક. 19મો પ્રશ્ન, આઇડેન્ટિટી વર્સિસ રોલ કન્ફ્યુઝનનો તબક્કો કયો મહત્વનો તબક્કો છે? તરુણાવસ્થા એ તબક્કો છે. ફેથ ઇન વનસેલ્ફ એન્ડ અધર્સ કયા તબક્કાનું લક્ષણ છે? ટ્રસ્ટ વર્સિસ મિસટ્રસ્ટ. હવે મારિયા મોન્ટેસરી એ જે બાળ કેન્દ્રી શિક્ષણનો સિદ્ધાંત આપ્યો હતો એના વિશેના ક્વેશ્ચન્સ જોઈએ. મોન્ટેસરી પદ્ધતિ કયા પ્રકારની શિક્ષણ પદ્ધતિ છે? ચાઇલ્ડ સેન્ટ્રિક એટલે બાળ કેન્દ્રી પદ્ધતિ છે. પ્રિપેર્ડ એન્વાયરમેન્ટનો અર્થ શું છે? તો બાળકની રસ અને ગતિ મુજબ શીખવા યોગ્ય વાતાવરણ બનાવવું. તો મોન્ટેસરીના મત મુજબ બાળક પોતાનો કોણ છે? પોતાનો શિક્ષક એટલે કે સેલ્ફ ટીચર છે. મોન્ટેસરીએ કઈ પદ્ધતિને મહત્ત્વ આપ્યું છે? તો લર્નિંગ બાય ડુઈંગ કાર્ય દ્વારા શિક્ષણ. મોન્ટેસરીના વર્ગખંડમાં શિક્ષકની ભૂમિકા શું છે? માર્ગદર્શક ફેસિલિટેટર એની ભૂમિકા એ છે. સેન્સોરિયલ એજ્યુકેશનનો મતલબ શું છે? જ્ઞાનેન્દ્રિય દ્વારા શીખવવું. મોન્ટેસરી સાધનો કેવા પ્રકારના હોય છે? તો સેલ્ફ કરેક્ટિંગ એટલે સ્વસુધારક. 28મો પ્રશ્ન, પ્રેક્ટિકલ લાઈફ એક્ટિવિટીઝનો ઉદ્દેશ શું છે? વ્યવહારિક જીવન કૌશલ્યનો વિકાસ. મોન્ટેસરી પદ્ધતિમાં શિક્ષકનું મુખ્ય કાર્ય શું છે? બાળકનું શાંત અવલોકન કરવું. મોન્ટેસરી સિદ્ધાંતનું મુખ્ય મંત્ર શું છે? બાળકને પોતાની રીત શીખવવાની સ્વતંત્રતા આપવી. મોન્ટેસરી અનુસાર શીખવાનું કઈ પ્રક્રિયા છે? સ્વાભાવિક અને આંતરિક પ્રેરણાથી ચાલતી. મોન્ટેસરી પદ્ધતિમાં શિક્ષક શું નથી કરતો? બાળકને જબરજસ્તી શીખવાડતો નથી. પ્રિપેર્ડ એન્વાયરમેન્ટ શું સુનિશ્ચિત કરે છે? તો બાળકને સ્વતંત્રતા સાથે શીખવાની તક મળે એ સુનિશ્ચિત કરે છે. મોન્ટેસરી પદ્ધતિમાં મિક્સ્ડ એજ ગ્રુપ શા માટે હોય છે? બાળકો એટલે કે મોટા બાળકો નાના બાળકોને માર્ગદર્શન આપે તે માટે. મોન્ટેસરી શિક્ષણમાં ફ્રીડમ વિધિન લિમિટ્સનો અર્થ શું છે? સ્વતંત્રતા સાથે જવાબદારી શીખવી. 36મો પ્રશ્ન, સેન્સિટિવ પીરિયડ્સની સંકલ્પના કોની છે? મારિયા મોન્ટેસરીની. મોન્ટેસરીના મત મુજબ બાળકનું શીખવાનું માધ્યમ શું છે? ઇન્દ્રિયો એટલે કે સેન્સીસ. મોન્ટેસરી પદ્ધતિ કયા પ્રકારની શાળામાં પ્રચલિત છે? તો પ્રી પ્રાઇમરી અને પ્રાઇમરી આ બંને કેટેગરીમાં આ પદ્ધતિ મોન્ટેસરીની પ્રચલિત છે. પ્રી પ્રાઇમરી અને પ્રાઇમરી. મોન્ટેસરીની દ્રષ્ટિએ શિક્ષણનો ઉદ્દેશ શું છે? તો સંપૂર્ણ વ્યક્તિગત વિકાસ. મોન્ટેસરીએ કયા શબ્દનો ઉપયોગ શિક્ષક માટે કર્યો છે? ગાઈડ એટલે કે માર્ગદર્શક. હવે ત્રીજો જોઈએ આપણે ફ્રેડરિક ફ્રોબેલનો કિન્ડરગાર્ટન સિદ્ધાંત. તો એમાં પ્રશ્નો જોઈએ તો કિન્ડરગાર્ટન શબ્દનો અર્થ શું છે? તો બાળકોનો બગીચો, જેમાં બાળકો એ છોડ છે અને શિક્ષક એનો માળી. જો 42મો પ્રશ્ન, ફ્રોબેલ બાળકને કઈ ઉપમા આપી છે? છોડ એટલે કે પ્લાન્ટ. અને 43મો પ્રશ્ન છે, શિક્ષકને ફ્રોબેલે કઈ ઉપમા આપી છે? ગાર્ડનર એટલે કે માળી. ફ્રોબેલે કઈ બાબતને શિક્ષણનું મુખ્ય માધ્યમ ગણાવ્યું? રમત એટલે કે પ્લે. ગિફ્ટનો અર્થ શું છે ફ્રોબેલના સિદ્ધાંતમાં? તો બાળકને અવલોકન માટેના સાધનો આપવા, આ છે ગિફ્ટ. ઓક્યુપેશન એટલે શું? સક્રિય પ્રવૃત્તિઓ જેમ કે વણાટ, માટીકામ
આ બધું ઓક્યુપેશનમાં એમને કન્સિડર કર્યું છે. ફ્રોબેલના સિદ્ધાંત મુજબ બાળક કેવી રીતે શીખે છે? સ્વપ્રવૃત્તિ એટલે કે સેલ્ફ એક્ટિવિટી થ્રુ શીખે છે. ફ્રોબેલનો સિદ્ધાંત કયા આધારે છે? તો માનવ અને પ્રકૃતિ વચ્ચેની એકતા. કયા શિક્ષકે લર્નિંગ થ્રુ પ્લેનો વિચાર આવ્યો? ફ્રેડરિક ફ્રોબેલ. આ ખાસ યાદ રાખવાનું મિત્રો, આવા પ્રશ્નો પૂછાઈ શકે છે. લર્નિંગ થ્રુ પ્લે, રમત દ્વારા શિક્ષણ, એ વિચાર કોને આવ્યો હતો? તો ફ્રેડરિક ફ્રોબેલ. ફ્રોબેલના શિક્ષણમાં સર્જનાત્મકતા કેવી રીતે વિકસે છે? રમત, સંગીત, કવિતા અને ગાર્ડનિંગ વડે. ફ્રોબેલના ગિફ્ટ્સ કઈ વિચારધારાને પ્રતિનિધિત્વ આપે છે? તો કોન્ક્રીટ ટુ એબ્સ્ટ્રેક્ટ લર્નિંગ એટલે કે મૂર્તથી અમૂર્ત અભ્યાસ, આને પ્રોત્સાહન આપે છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ એક બની જાય છે. તો ફ્રોબેલના ગિફ્ટ્સ એમાં મૂર્તથી અમૂર્ત, આ યાદ રાખવાનું. ફ્રોબેલ કયા દેશના હતા? તો કે જર્મનીના. 53મો પ્રશ્ન, પ્લે ઇઝ ધ હાઈએસ્ટ ફોર્મ ઓફ રિસર્ચ. આ વિચાર કોનો છે? તો ફ્રોબેલનો. ફ્રોબેલે કયા શૈક્ષણિક સાધનો વિકસાવ્યા? તો ફ્રોબેલ્સ ગિફ્ટ્સ એન્ડ ઓક્યુપેશન્સ. આ બે સાધનો હતા, ગિફ્ટ્સ અને ઓક્યુપેશન્સ. ફ્રોબેલના મતે શિક્ષણનો મુખ્ય હેતુ શું છે? બાળકની આંતરિક શક્તિઓનો વિકાસ. યુનિટી બિટવીન મેન, ગોડ એન્ડ નેચર કયો સિદ્ધાંત રજૂ કરે છે? ફ્રોબેલનો એકતાનો સિદ્ધાંત. કયા શિક્ષકે પ્રથમવાર કિન્ડરગાર્ટન સ્કૂલ શરૂ કરી? ફ્રોબેલ. ફ્રોબેલના સિદ્ધાંતમાં પ્લે વે મેથડનો ઉદ્દેશ શું છે? શીખવાની આનંદદાયક પ્રક્રિયા બનાવવી. ગિફ્ટ એન્ડ ઓક્યુપેશન વચ્ચે શું તફાવત છે? ગિફ્ટ એટલે અવલોકન સાધન અને ઓક્યુપેશન એટલે સર્જનાત્મક પ્રવૃત્તિ. 60મો પ્રશ્ન, ફ્રોબેલના સિદ્ધાંતમાં કઈ પ્રવૃત્તિ પર ભાર મૂકવામાં આવ્યો છે? સર્જનાત્મકતા અને પ્રયોગાત્મક કાર્ય. લોરેન્સ કોહલબર્ગ જે ચોથો નૈતિક વિકાસનો સિદ્ધાંત આપ્યો હતો એ જોઈ. તો એમાં પ્રશ્ન છે પહેલો જ, કોહલબર્ગે નૈતિક વિકાસના કેટલા સ્તરો બતાવ્યા? તો 3. દરેક સ્તરમાં કેટલા સોપાનો? 2. એટલે કે 3 સ્તર અને 2 સોપાનો, ટોટલ 6 સોપાનો આ સિદ્ધાંતમાં છે. પ્રી કન્વેન્શનલ લેવલ કયા વય સમૂહમાં જોવા મળે છે? 4 થી 10 વર્ષ. કન્વેન્શનલ લેવલ કયા વયમાં જોવા મળે છે? 10 થી 13 વર્ષ. પોસ્ટ કન્વેન્શનલ લેવલ ક્યારે શરૂ થાય છે? 13 વર્ષ પછી. સજા અને આજ્ઞાપાલન કયા સોપાનમાં આવે છે? પ્રી કન્વેન્શનલ એટલે કે સ્ટેજ 1. સાપેક્ષતા અને સાધન લક્ષીકરણ કયા સોપાનમાં આવે છે? પ્રી કન્વેન્શનલ સ્ટેજ 2. 68 પ્રશ્ન નંબર, સારા છોકરા છોકરી બનવું કયો સોપાન છે? કન્વેન્શનલ એટલે કે સ્ટેજ 3. કાયદો અને વ્યવસ્થા કયા સોપાનમાં આવે છે? કન્વેન્શનલ એટલે કે સ્ટેજ 4. સામાજિક કરાર કયા સોપાનમાં આવે છે? પ્રી કન્વેન્શનલ સ્ટેજ 5. સાર્વત્રિક નૈતિક સિદ્ધાંતો કયા સોપાનમાં આવે છે? તો કે પોસ્ટ કન્વેન્શનલ સ્ટેજ 6. કોહલબર્ગના સિદ્ધાંતમાં હાઇન્ઝ ડિલેમા શા માટે વપરાય છે? તો નૈતિક તર્કનું મૂલ્યાંકન કરવા. કોહલબર્ગે નૈતિકતા કઈ રીતે માપી? બાળકોને નૈતિક પ્રશ્નો પૂછીને. 74મો પ્રશ્ન, મોરલ રિઝનિંગનો અર્થ શું છે? સાચું ખોટું વિચારીને નિર્ણય લેવાની શક્તિ. કોહલબર્ગના સિદ્ધાંતમાં શિક્ષણનું કાર્ય શું છે? નૈતિક ચર્ચા અને સહપાઠી સંવાદ દ્વારા માર્ગદર્શન. નૈતિક વિકાસ માટે શેને મહત્ત્વ આપવું જોઈએ? વિવેક, ચર્ચા અને સહભાગિતાને મહત્ત્વ આપવું જોઈએ. કોહલબર્ગના સિદ્ધાંતમાં શિક્ષણનું કેન્દ્ર શું છે? નૈતિક વિચારશક્તિનો વિકાસ. હાઇન્ઝ ડિલેમા શું દર્શાવે છે? નૈતિક દ્વિધા સ્થિતિ. કોહલબર્ગના વિચારો કોના સિદ્ધાંત પર આધારિત છે? જીન પિયાજે. નૈતિક વિકાસ કયા પ્રકારની વૃદ્ધિ છે? તો જ્ઞાનાત્મક કોગ્નિટિવ વિકાસનો ભાગ છે.
કોહલબર્ગના સિદ્ધાંતનું મૂળ આધાર કયા મનોચિકિત્સકના વિચારો પર છે? તો જીન પિયાજે. કોહલબર્ગે નૈતિક વિકાસ માટે કયા પદ્ધતિનો ઉપયોગ કર્યો? મોરલ ડિલેમા ઇન્ટરવ્યૂઝ. પનિશમેન્ટ એન્ડ ઓબેડિયન્સ ઓરિએન્ટેશનનો ઉદ્દેશ્ય શું છે? સજા ટાળવી અને આજ્ઞાપાલન કરવું. ઇન્સ્ટ્રુમેન્ટલ રિલેટિવિસ્ટ ઓરિએન્ટેશનનો અર્થ શું છે? વ્યક્તિ પોતાના લાભ માટે નૈતિક બને છે. ગુડ બોય નાઇસ ગર્લ ઓરિએન્ટેશનમાં બાળક શું શીખે છે? અન્યને ખુશ રાખવા નૈતિક વર્તન કરવું. લો એન્ડ ઓર્ડર ઓરિએન્ટેશનમાં બાળક કઈ બાબતને મહત્ત્વ આપે છે? સમાજના નિયમો અને કાયદો જાળવવો. સોશિયલ કોન્ટ્રાક્ટ ઓરિએન્ટેશનમાં નૈતિકતા કઈ રીતે વ્યાખ્યાયિત થાય છે? મોટાભાગના લોકોના કલ્યાણ માટેના નિયમો મુજબ. યુનિવર્સલ એથિકલ પ્રિન્સિપલ ઓરિએન્ટેશન કઈ બાબત પર આધારિત છે? વ્યક્તિગત અંતરાત્મા અને સર્વમાન્ય નૈતિક સિદ્ધાંતો પર. કોહલબર્ગના મતે નૈતિક વિકાસનું પરિણામ શું છે? તર્કશક્તિ એટલે કે રિઝનિંગ. હેન્સ ડિલેમાનો મુખ્ય હેતુ શું હતો? બાળકના નૈતિક વિચારના સ્તરનું મૂલ્યાંકન કરવું. કોહલબર્ગના સિદ્ધાંતમાં શિક્ષકની ભૂમિકા શું છે? નૈતિક ચર્ચા દ્વારા વિચાર પ્રેરવા. મોરાલિટી ઓફ કોઓપરેશન કોના વિચારો સાથે સંકળાયેલી છે? કોહલબર્ગ. સોશિયલ કોન્ટ્રાક્ટનો અર્થ શું છે? નિયમો બદલાઈ શકે છે જો તે લોકોના કલ્યાણ માટે હોય. પોસ્ટ કન્વેન્શનલ સ્તર સુધી બધા લોકો પહોંચે છે? તો ના, એવું ના હોય, થોડા જ લોકો પહોંચે છે. કન્વેન્શનલ લેવલમાં બાળકોનું નૈતિક વર્તન શેના આધારે છે? સમાજના નિયમોનું પાલન કરવા માટે. કોહલબર્ગના સિદ્ધાંતમાં નૈતિકતા કેવી રીતે વિકસે છે? સામાજિક સંવાદ અને વિચાર દ્વારા. જસ્ટિસ એન્ડ ઇક્વાલિટી કયા સ્તરનું પ્રતિનિધિત્વ કરે છે? પોસ્ટ કન્વેન્શનલ લેવલ. નૈતિક વિકાસની પ્રક્રિયા કેવી છે? ક્રમબદ્ધ, સિક્વેન્શિયલ. કોહલબર્ગનો સિદ્ધાંત કયા ક્ષેત્રનો ભાગ છે? મનોવિકાસ એટલે કે સાયકોલોજી ઓફ મોરાલિટી એ ક્ષેત્રનો ભાગ છે. શિક્ષણમાં કોહલબર્ગના સિદ્ધાંતનો ઉપયોગ કેવી રીતે થાય છે? નૈતિક ચર્ચા, સંવાદ અને સહકાર દ્વારા બાળકોને વિચારશીલ બનાવવું. તો મિત્રો, આ વિડીયોમાં આપણે 4 જે સિદ્ધાંતો છે, એરિક્સન, મોન્ટેસરી, પ્રોબેલ અને કોહલબર્ગ, એમના સિદ્ધાંતોની વાત કરી અને એમના જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે 100 એ ડિસ્કસ કર્યા અને એમના અહીંયા તમને રેફરન્સ પણ મેં આપ્યા છે, તમે વધારે સર્ચ પણ કરી શકો છો. તો આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. ધન્યવાદ.